ગોલ્ડ અને પરિક વર્લ્ડ વાઇડ મીડિયા તરફથી હું શૈલુ દેસાઈ અહીં ઉપસ્થિત ફિસાના સંસ્થાના અગ્રગણ્યોનું સ્વાગત કરું છું. ફિસાના ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન સિનિયર સેન્ટર ઓફ નોર્થ અમેરિકા, જે 2001ની સાલથી સિનિયરો માટે કાર્યરત છે અને આ ફિસાનાનું 25મું વર્ષ છે. તે પ્રસંગે કાર્યોની વધુ માહિતી માટે આપણે આ સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રમુખ સુરેશભાઈ પટેલ, જેઓ સામાજિક અગ્રગણી તો છે જ અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને છેલ્લા 15 વર્ષથી ફિસાના સાથે પણ જોડાયેલા છે. તેમજ બ્રિજવોટર સિનિયર કાઉન્સિલ છે અને ફિસાના સંસ્થાના તેઓ 14મા પ્રેસિડેન્ટ છે. હું એમને અહીં ઉપસ્થિત આપણી સાથે આજે યોગેશભાઈ ત્રિવેદી, જેઓ ફિસાનાના સેક્રેટરી છે, અને પ્રકાશભાઈ પટેલ, જેઓ એક્ઝિક્યુટિવ વીપી છે, અને યોગેશભાઈ ત્રિવેદી, જેઓ ફિસાનાના સેક્રેટરી છે, તે આપણી સાથે થોડી વારમાં જોડાશે. તેમના વિશે વધુ માહિતી આપવા માટે જણાવું છું. તેમજ સંસ્થા વિશે થનારી પ્રવૃત્તિઓ અને તેના ફ્યુચર પ્લાન વિશે પણ આજે તેઓ આપણે જણાવશે. તો સુરેશભાઈ, આજે તમે અહીંયા સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અને તમે ફિસાના વિશે અમારા દર્શકોને વધુ માહિતી આપશો. नमस्कार. फिसाना फेडरेशन ऑफ इंडो अमेरिकन सीनियर एसोसिएशन ऑफ न्यू जर्सी नॉर्थ अमेरिका की ओर से सभी को प्रणाम, नमस्कार. फिसाना 25 वर्ष 2001 में आज लगभग 25 वर्ष થયા. તો ફિસાના સિનિયર્સના એના માટે ચાલુ કરેલું. મારી સાથે અમારા વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, સેક્રેટરી યોગેશભાઈ ત્રિવેદી છે. વધુ માહિતી આપશે પ્રકાશભાઈ. ફિસાના 25મું વર્ષ છે. અત્યાર સુધીમાં સુરેશભાઈ તો 14મા પ્રેસિડેન્ટ છે, પણ આગલા 13 પ્રેસિડેન્ટો એ ખૂબ જ મહેનત કરી અને અત્યાર 25મા વર્ષ સુધી લાવ્યા છે. એટલે અને એનાથી એક સાબિત થાય છે કે ઘણા બધા માણસોએ ભેગા થઈ અને આ સમાજને આગળ લાવવા પ્રયત્ન કર્યો છે. આ સંસ્થાને આગળ લાવવા માટે, આ સંસ્થાને આગળ લાવવા પ્રયત્ન કર્યો છે. અને એનું મુખ્ય કારણ એટલું જ છે કે હેતુ એસોસિએશનનો એ છે કે દરેક સિનિયર સભ્યોને પૂરો એક તો આનંદિત પ્રોગ્રામ આપે, બીજું કે એ લોકોને ઘરની બહાર કેવી રીતે કાઢવા અને નવા જુદી જુદી જાતના જ્યારે ઇવેન્ટો ઊભા કરીએ તો લોકો કેવી રીતે જોડાય અને એને કેવી રીતે રસપૂર્વક બનાવીએ, તેથી વધારે માણસો જોડાઈ શકે. હું તમને વચ્ચે પૂછ્યું, કેટલા સભ્યો છે આપણી આ સંસ્થા? લગભગ 10,000 સભ્યો છે. અને 10,000 અને કેટલાની હાજરી હોતી હોય છે? હાજરીની અંદર ડિપેન્ડિંગ કે જો સમજો કે પિકનિક કેવું હોય તો 1,200 હોય. આજે આલ્બર્ટની અંદર અમે 800 માણસો સુધીનો સભ્યો ત્યાં આગળ જોડાઈ શકે છે. બરોબર. અને બધા પ્રોગ્રામો 800 મેમ્બર સાથેના જ થયેલા છે ત્યાં. અચ્છા. જ્યાં આગળ વધારે કેપેસિટી હોય તો વધારે માણસો પણ ત્યાં આગળ હંમેશા હાજર રહ્યા છે. બરોબર છે. એમાં બે વસ્તુ છે કે આપણે બાઇડન એડમિનિસ્ટ્રેશન વખતે આપણે સર્જન જનરલ વિવેક મૂર્તિ છેલ્લા 6 મહિનાથી એ એવું કહેતા હતા કે સિનિયરનો મોટો પ્રોબ્લેમ છે લોનલીનેસનો. સાચી વાત છે. અને એ લોનલીનેસમાંથી દૂર કરવા માટે આ ફિસાના જેવી સંસ્થાઓનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે કે જેથી કરીને માણસ ઘરની બહાર નીકળી શકે. અને એનાથી બે ફાયદા થાય. પ્રોગ્રામ તો એ લોકો એન્જોય કરે જ, પણ નવા માણસોની જોડે એમનો પરિચય થાય. બરોબર. નવા ફ્રેન્ડશીપો પણ થઈ શકે. બરોબર. ઘણી વખત અચાનક બધા એકબીજાને મળે તો કે તમે ક્યારે આવ્યા, આ શું થયું, સમાચારોની આપલે થાય. એટલે એક પ્લેટફોર્મ છે. અને કઈ રીતે જોડાઈ શકાય છે આ સંસ્થાની સાથે? સંસ્થાની અંદર જોડાવા માટે આ તો અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. બરોબર છે. એટલે આવા ન્યૂ જર્સીના 20 ઓર્ગેનાઇઝેશનો છે. એ બધા ભેગા થઈને આવું આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે ફિસાના.
બરોબર. એટલે એ કોઈ પણ એસોસિએશનોમાં તમારે જોડાઓ તમે તો ઓટોમેટિકલી એમના થ્રુ એ લોકો ફિસાનાના પ્રસંગોમાં આવી શકે છે. બરોબર. એ ઉપરાંત એ કોકને સીધી રીતે આવવું હોય તો કોઈ ના નથી પાડવાનું, કારણ કે ઇટ ઇઝ જસ્ટ ફોર ધ પીપલ. જેને પણ રસ હોય જસ્ટ કમ જોઈન વિથ અસ અને હેવ એ ગુડ ટાઈમ. એટલે સભ્ય હોવું જરૂરી નથી. સભ્ય આમ ટેકનિકલી તો સભ્ય તો હોવા જોઈએ, પણ ગેસ્ટ તરીકે પણ આવી શકે છે. બરોબર છે. કારણ કે અને ફિસાનામાં જોડાવા માટે કોઈ ફી તો છે જ નહીં, મેમ્બરશિપ ફી. અચ્છા. પરંતુ જે 20 એસોસિએશનો છે એ દર વર્ષે થોડું થોડું કમિટમેન્ટ કરતા હોય છે. બરોબર. અને એ મેમ્બરશિપ રૂપે ગણો. મેમ્બરશિપ તો હતી પહેલાં $350ની મેમ્બરશિપ છે આપણે સુરેશભાઈ, Lifetime. એટલે Lifetime. અચ્છા, લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ મેમ્બરશિપ. એટલે એનાથી શું થાય કે કોઈને એમ ના લાગે કે ભાઈ અમે એમનેમ આવી ગયા. એમનેમ આવી ગયા છે. અને બીજું શું કે તો અત્યારના પણ તમે નવી લાઈફ ટાઈમ સ્વીકારો છો મેમ્બરશિપ? હા, કોઈને અચ્છા. પણ કોઈ નવું એસોસિએશન થયું હોય, અમને ખબર પડે તો અમે એપ્રોચ કરીએ. ઓકે. જસ્ટ આમાં મુખ્ય વસ્તુ શું છે કે કેટલા માણસો વધારે જોડાઈ શકે અને અમારા હેતુ અનુસાર કેટલા વધારે સિનિયરોને અમે અમારી સર્વિસીસ આપી શકીએ. સર્વિસીસ તો છે નહીં આમાં, પણ ખાસ તો એ લોકોને પ્રોગ્રામ આપવાથી એ લોકોને બે ફાયદા થાય છે કે ઘરની બહાર નીકળે એટલે મેન્ટલી ફ્રેશ થઈ જાય. બરોબર છે. અને લોકોની જોડે મળવાથી નવા સંબંધો થાય, લોકોની જોડેથી. અને કોઈ પણ વ્યક્તિને એસોસિએશનની અંદર કોઈ પણ કેટેગરીમાં વોલેન્ટિયરથી માંડીને કમિટી મેમ્બર થવું હોય કે આ છે એ શ્યોર કે ભાઈ પ્રેસિડેન્ટને ઉપર આધાર રાખે છે, પણ એનીબડી કેન જોઈન. સુરેશભાઈ, કઈ રીતે કાર્યક્રમની રૂપરેખા તૈયાર થતી હોય છે કે આપણે આ કાર્યક્રમ કરવાના છીએ, તો તેના માટેનું તમારો કોઈ એટલે પ્લાન હોય છે કે કઈ રીતે તમે આખી રૂપરેખા એની તૈયાર કરો? આખા વર્ષની ઇવેન્ટ અમે કોર કમિટી ભેગા થઈને નક્કી કરીએ છીએ ક્યારે શું કરવું, કયા કયા પ્રોગ્રામ કરવા. બરોબર છે. મારા ચેરમેન છે પિયુષભાઈ પટેલ, ત્યાર સુધી દીપકભાઈ શાહને સેવા આપેલી. બરોબર. મારી સાથે મુકુંદભાઈ ઠાકર છે વાઇસ ચેરમેનમાં, રતિભાઈ પટેલ છે, સુભાષભાઈ દોશી છે. તો બધી ટીમ સાથે મળી આખા વર્ષના પ્રોગ્રામ નક્કી કરતા હોઈએ. એટલે પહેલેથી જ નક્કી થઈ જતા હોય છે આખા વર્ષના પ્રોગ્રામ પહેલેથી નક્કી કરીએ. અને તે સભ્યોને પછી તે પ્રમાણે જાણ કરીને પ્રેસિડેન્ટ બધાને જાણ કરતા હોય છે. બરોબર છે. આપને હજી વધારે કંઈ કહેવું? વધારેમાં તો એટલું જ કહેવાનું કે એક ખૂબી એ છે આ ફિસાનાની કે દરેક પ્રોગ્રામો સબસિડાઇઝ પ્રાઇસમાં થતા હોય છે. આજે કોઈ પણ જગ્યાએ સમજો કે $35, $40, $45 કોસ્ટ થતી હોય તો સભ્યોને તો $20 આપવાના હોય છે. તો બાકીના ડિફરન્સ જે છે એ ઘણા બધા સ્પોન્સરો સપોર્ટરો ના હિસાબે જ થઈ શકે છે. બરોબર. એટલે એમને પણ ધન્ય છે. આ સંસ્થાના પ્રમુખ સુધીરભાઈએ પણ વર્ષો સુધી દરેક ઘણા બધા સમાજોને એમણે નાણાકીય પણ એમણે મદદ કરી છે અને દરેકને ઉત્સાહિત કરવામાં એમનો બહુ મોટો ફાળો રહ્યો છે. અને આવી રીતે દરેક એમણે કહ્યું કે આપણે મુકુંદભાઈ ઠાકર છે, આ અમારા ચેરમેન પિયુષભાઈ પટેલ છે. બરોબર. અને અન્ય બધાના નામ તો દેવાય એવા નથી, પણ અન્ય કેટલા બધા સભ્યોના ડોનરોના હિસાબે જ આ બધા સબસિડાઇઝ પ્રોગ્રામો થઈ રહ્યા છે. એટલે એમને પણ ધન્ય છે. અને દરેક સભ્યોને એટલું જ કહેવાનું કે ટ્રાય ટુ કમ એન્ડ એન્જોય. બહુ સરસ. ધેટ્સ ઓલ. બહુ સરસ કે સિનિયરો માટે જો આવી રીતે અને પર્ટિક્યુલરલી અહીંયા આ દેશની અંદર વૃદ્ધ તો નહીં કહું પણ જે સિનિયર્સ છે આપણા, તે બધાને આવા કોઈ સંસ્થાની આવા સાથની ખૂબ જરૂરત છે. એટલે જો વધુને વધુ આવી રીતના કાર્યક્રમો પણ યોજાતા જાય તો ખરેખર બધાને માટે ખૂબ ઉપયોગી થઈ નીવડી શકે. યોગેશભાઈ, આપણે ફિસાના વિશેની વધુ માહિતી આપે એ પહેલાં બિપિનભાઈ પારેખ જેઓ સંસ્થાના ટ્રેઝરર છે, જેઓ આપણી સાથે જોડાયા છે, તેમનું હું સ્વાગત કરું છું. યોગેશભાઈ, તમે વધુ માહિતી આપો અમને. ગુડ આફ્ટરનૂન.
My name is Yogesh Trivedi. I am the secretary of FISANA. Our association is the largest umbrella organization, encompasses more than 20 senior associations and over 12,000 individual members. I would like to take a moment to reflect the incredible accomplishments achieved by our associations. Advocacy for the seniors, strong voice for their rights, improved healthcare and social services and retirement programs, in giving community support to all our senior citizens, celebrating culture and diversity by organizing various social and entertainment programs. Thus, our association is the right place for all our seniors who are uprooted from their native culture and are struggling to integrate with the foreign countries. Our mission is to reduce social isolation, encourage seniors to remain active throughout the year by various programs and enjoy the quality of their life in the second innings. I would like to take this opportunity to thank Mr. Sudhir Bhai Parikh and entire team of ITV Gold for their unwavering support throughout the year. Yeah. Thank you very much. યોગેશભાઈ બહુ સરસ. હવે બિપિનભાઈ, તમે શું વધારે માહિતી આપવા માટે માંગો છો? હા, મારું નામ બિપિન પારેખ છે. મારું નામ બિપિન પારેખ છે અને હું ટ્રેઝરર છું ફિસાનામાં અને પ્રેસિડેન્ટ ગુજરાતી સમાજ ઓફ ન્યૂ જર્સીમાં પ્રેસિડેન્ટ છું. આના અગાઉ પણ હું પોતે જોઈન્ટ સેક્રેટરી તરીકે ફિસાનામાં કાર્યરત છું અને હવે હું ટ્રેઝરર તરીકે કામ કરવાનો છું. 2025થી નવી કમિટીમાં બરોબર છે. છું. અમે ફિસાનાની જે એક્ટિવિટીઝ છે એમાં અમે જુદી જુદી એક્ટિવિટીઝ વર્ષ દરમિયાનમાં કરીએ છીએ. એમાં શરૂઆત આ વર્ષે અમે કરવાના છે. હમણાં રવિવારે છાવા મૂવી છે એ મેમ્બર્સ માટે અમે લાવવાના છે, જેમાં અમે ફક્ત મેમ્બર્સ માટે ફક્ત $5 બધાને તમે આવી રીતે મૂવી એટલે બતાવતા હોવ છો કે આ ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ તમે કરી રહ્યા છો ફિસાના હેઠળ? ફર્સ્ટ ટાઈમ છે ને એવરી મંથ, could be every month. We may અચ્છા. continue. ઓકે ઓકે, એટલે આ ફર્સ્ટ ટાઈમ આવી રીતે મૂવીનું કરી રહ્યા છો. અને તો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તમને? અત્યારે રિસ્પોન્સ સારો છે. સારો છે. અને અમને જ્યારે સારા મૂવીઝ જ્યારે પણ હશે ત્યારે અવારનવાર અમે લાવવાનો પ્રોગ્રામ છે. બરોબર છે. અમે 23 તારીખ છે, રાઈટ? 23 માર્ચ. 23 માર્ચે અમે એક નાટક લાવીએ છીએ, પત્ની નચાવે એને કોણ બચાવે. આપણે બધા જાણીએ જ છે. હા, કેતકી દવે એમના મુખ્ય આર્ટિસ્ટ છે. એમાં કેતકી દવેનો પરિચય આપવાનું તો હવે બધા જાણે છે. કેતકી દવે જાણીતા ફિલ્મના કલાકાર છે અને ગોવિંદા સાથે પણ એમનું મૂવી આવી ગયું છે અને એ આવવાના છે. એમનું નાટક છે. તો જે લોકોને નાટકમાં પણ રસ હોય એ લોકો પણ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે. એના માટે જે આ નાટક છે અમે બાલાજી મંદિરમાં એટલા માટે રાખ્યું છે, બાલાજી મંદિરમાં બધાથી દર્શન પણ થઈ શકે, જે કેફેટેરિયા છે તો સાઉથ ઇન્ડિયન ફૂડનો એ પણ કરી શકે અને નાટક એટલા માટે મેં તે લોકેશન નક્કી કર્યું. અને બાલાજી મંદિરની કેપેસિટી પણ ઓડિટોરિયમની લગભગ 600-650 ની કેપેસિટી છે. નવું ઓડિટોરિયમ છે. ગો હેડ. યા, એટલે નાટક, મૂવીઝ, અમે પછી જુદી જુદી બીજી પણ એક્ટિવિટીઝ વર્ષ દરમિયાનમાં કરીએ છીએ. જેમ કે અમે બીજા સેલિબ્રેશનમાં અમે ક્રૂઝમાં ઉપાડીએ છીએ. 5 દિવસની ક્રૂઝનો અમારો પ્લાન છે. ક્યારે એટલે નક્કી થઈ એ અમે ગયું છે આપનું? નક્કી થશે એટલે તે વખતે અમે તે વખતે અમે જણાવીશું. પછી અમે હેલ્થ કેમ્પ કરીએ છીએ, એટલે સિનિયર્સ બધાને એના માટેનું. પછી અમે ફાધર્સ ડે અને મધર્સ ડે એ બેનું એક જોઈન્ટ એક ઇવેન્ટ અમે કરીએ છીએ. એ પણ કરવાનો પ્લાન છે.
અને અમે બીજા એમાં આપણે દિવાળીનો ઉત્સવ પણ અમે બહુ સારી રીતે ઉજવીએ છીએ, એનું પણ લાવવાના છે. પછી અમે દર વર્ષે સોવિનિયર બહાર પાડીએ છીએ. અચ્છા, સોવિનિયર બરોબર. એટલે અમે એ પણ હવે 2025ની એટલે અંદર જીવન સફર એટલે તમારા સોવિનિયર માટેનું નામ નામ છે. હતું. અને આ દર વર્ષે બહાર પડી રહ્યું છે? દર વર્ષે અમે બહાર પાડવા પ્રયત્ન કરીએ છીએ. હાજી, અમે બહાર પાડવા પ્રયત્ન કરીએ છીએ, એ પણ અમે બહાર પાડવાના છે. આહા. એટલે આવી અમે જુદી જુદી એક્ટિવિટીઝ તો સોવિનિયરમાં શું શેના ઉપર તમે વધારે અમારી કન્ટેન્ટ તમારું શું હોય છે? અમારી જુદી જુદી એક્ટિવિટીઝથી માંડીને બધા જુદા જુદા એમાં લેખો આવે છે અને બધા પોતપોતાના અભિપ્રાય પોતાના રજૂ કરે છે. અને આમાંથી અમે બધા જે જાહેરાતોને એ પણ આપણે લઈએ છીએ, જેથી અમારું ફાઇનાન્શિયલ કમિટમેન્ટ પણ અમારું આમાંથી થઈ જાય. બરોબર છે, બરોબર છે. ના, આપે સૌએ ખૂબ ખૂબ સુંદર માહિતી આપી ફિસાના માટેની. અને આવી ફિસાનાની આ સિનિયર જે સંસ્થા છે તેનો વધુ ને વધુ લોકો, આપણા વધારે સિનિયરો તમારી સાથે જોડાય અને આપ સૌ પણ વધારેમાં વધારે આવી સારી પ્રવૃત્તિ કરો તેના માટે ITV ગોલ્ડ તરફથી હું આપ સૌનો હાર્દિક આભાર માનું છું અને હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરું છું. ફિસાના તરફથી ITV ગોલ્ડનો ખૂબ ખૂબ આભાર. અને જેને બીજા સિનિયર્સને જોડાવવું હોય તો ફિસાનાનો કોન્ટેક્ટ કરી અને જોડાઈ શકે છે. અચ્છા, આપનો સંપર્ક કેવી રીતે કરી શકાય તે ખાલી ફક્ત જણાવી દો તો લોકોને વધારે સરળ રહે. ફિસાનામાં મારો નંબર પેસેજર છું. મારો નંબર છે 9874590995. Anybody can call me, and we have a big team, so you can join us, and we are open to invite you. Thank you.